મિત્રો સવારમાં એનું મોસમ છે કંઈક ભાઈ વરસાદી વાળું વાતાવરણ, જોકે રાત્રે પણ વરસાદ આવી ગયો હતો, પવન ખૂબ હતો, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અને હાલ અત્યારે જઈ રહ્યા છે બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે આપણી 5મી જ્યોતિર્લિંગ છે ભાઈ. તો મિત્રો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો, તમને પૂરા દિવસની માહિતી અમે આપતા રહીશું. અને ભાઈ વિડીયો સારો લાગે તો શેર કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. છોલા ભટુરે તો નાસ્તો કરીને આપણે આગળ જઈશું ભાઈ, કેમ કે ભૂખ્યા પેટે તો સાયકલ ચાલે નહીં ભાઈ, બહુ ભૂખ લાગી જાય છે. ચા બિસ્કટ તો સવારના ઓગળી જાય ભાઈ ઘડીકમાં. તો ચાલો નાસ્તો પાણી કરીને આગળ નીકળીએ. મિત્રો અત્યારે સવારે અમે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા ને ભાઈ આ હોટલ છે, તો બેન પૈસા પણ નથી લેતા. होता है पर नहीं भैया खाना ज्यादा हो गया, कोई बात नहीं, लो मेरे तरफ से रख लो, नहीं भैया भैया की तरफ से रख लो, अब इतना तो मेरा सुनो, ठीक है 10 रुपए नहीं नहीं भैया वाह 10 આપી દે. તો ભાઈ આવી રીતે અમારા યાત્રામાં બધા લોકો સપોર્ટ કરતા રહેશે અને ભાઈ બને એટલી સેવા પણ કરતા રહેશે ભાઈ. સાંજે પણ જમવાનું આપણે જમાડ્યા હતા અને અત્યારમાં પણ આ રીતના આપણી સેવા થતી રહેશે ભાઈ. તો ભાઈ ખૂબ ખૂબ આભાર. એ આ હોટલ છે ભાઈ બિહારમાં. તો ચાલો આપણે આગળ હવે બાબા વૈદ્યનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો મળીએ આગળ ભાઈ. થેન્ક યુ. અરે तुम्ही लोग यार તો મિત્રો બિહારમાં પણ ખૂબ એટલે ખૂબ સેવા થાય છે. અહીંયા મેં ઘડીક બે ચા પાણી પીવો ઉભા રહ્યા એટલે ચા પણ પાઈ કરીને નાસ્તો પણ કરાવ્યો અને 101 રૂપિયા પણ આપ્યો છે ભાઈ. નહીં બહુ આપણા સનાતન ધર્મ માટે કાર્ય કરો એટલે બહુ સારું કહેવાય ભાઈ. તો 101 રૂપિયા પણ આપ્યો છે. આવી રીતે ભલામણા મહાદેવની અસીમ કૃપા આપણી સાથે છે અને મહાદેવ પણ આપણી સાથે છે. તો યાત્રામાં આપણી રીતે આ જ રીતે આપણી યાત્રા આગળ ચાલતી રહેશે ભાઈ. અત્યારે છીએ અમે દરભંગા સિટી રેખું છે ભાઈ. અને આપણે થોડી વાર પહેલાં એક ચાની હોટલે ભાઈ ઊભા રહ્યા હતા, તો કાકાએ ચા પાણી પાયા, નાસ્તો પણ કરાવ્યો અને 101 રૂપિયા આપ્યો. અને ભાઈ મોટી ઉંમરના હતા તો પણ ભાઈ પગે લાગ્યા. તો ભાઈ આવું સન્માન અમને યાત્રા દરમિયાન મળતું રહેશે. અને ભાઈ સેવા પણ ખૂબ એટલે ખૂબ લોકો બિહારમાં કરે છે ભાઈ. તો બસ આવો નવો સપોર્ટ સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો, એવી જ રીતે મારી યાત્રા પૂર્ણ થાય ભાઈ. અત્યારે દરભંગામાં છીએ અને ભાઈ લાગે છે કોક રાજા મહારાજાનો મહેલ હશે. જો ભાઈ બપોરે 1 વાગી ગયો છે અને થોડી વાર આપણે આરામ કરવા માટે બેસી ગયા છે ભાઈ. મસ્ત મસ્તનો રોડ સાઈડમાં ઝાડ હતું. હવે થોડી વાર આરામ કરી લઈએ, કલાક પછી પાછા આપણે આપણી યાત્રામાં આગળ નીકળશું. તો મિત્રો અત્યારે અમે સમસ્તીપુરમાં છીએ ભાઈ. સમસ્તીપુર જિલ્લો આ સિટી છે ભાઈ. તો રોકાવાની જગ્યા તો છે, આપણે સિટીની બહાર નીકળશું પછી જ ભાઈ કંઈક થશે. તો એ સિટી બહાર એક ગામડું છે જે 7 કિલોમીટર છે, અત્યારે 7 ઉપર થઈ ગયું છે ભાઈ. તો કાંઈક રોકાવાની વ્યવસ્થા કરીએ ભાઈ, એ આગળ જોતા રહેજો ભાઈઓ. તો મિત્રો અત્યારે 93 કિલોમીટરનું અંતર કાપીને આપણે આજે પહોંચી ગયા છે હનુમાનજી મહારાજનું મંદિર છે, ત્યાં આજનું આપણું રાત્રિ રોકાણ છે. એ સવારે મિત્રો નવા બ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી હર હર મહાદેવ, ગુડ નાઇટ, શુભ રાત્રિ.